હાલો. દાદા પાણી રેડો નહીં આવવાનું. અહીં દાદર પાણી પીવડાઈ દેજો એટલે ભૂલ ન પડે. આ 3 દિવસ પાણી પીવે, 2 દિવસ કાલના. તું હાસું છે પાણી પીવડાવવાનું ના અંદર એક માન્યતા. ના નહીં અમથું હોય માન્યતા ભાઈ. એટલે આ મેં કીધું બધું હકીકત આવતું હશે શાસ્ત્રમાં બધા લખેલું. ના ના ઈ શું આવે ખબર? હા. આપણી શરીર શાંતિ માટે, એના કાંઈ લેવા દેવા જ ન હોય. તો તમને એક બીજી વાત કરું. આપણે માતાજીનો પાઠ માંડ્યો હોય, દાણા જોતા હોય, બરોબર? તો એમાં દાણા જોતા જોતા ભૂવા ધૂણવા મળે ને વાહ પછી કુટુંબના છોકરા બેઠા ઈ ધૂણવા મળે તો ઈ શું સમજવું? છોકરા કોઈ દે ન ધૂણે એમ બતાવો મને, કોને ધૂણવા માંડ્યો? એટલે અમારે એમ થાય દર વર્ષે મેં માતાજીને બધાને ભેગા કરીને કેમ કે આપણે માતાજીના દાણા જોવા છે. તે પાઠ માંડે ને તે વાહ અમારા કુટુંબના છોકરા હોય કે ને એ બધા ગમે એ ધૂણવા મળે. એમ 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 કાંઈક ઓલું કરે તો ધૂણે, એમને નહીં ધૂણતા હોય જોઈજો. ના ના એમનું તે પાઠ ચાલુ હોય ને પવન એકાબીજ ચડી જાય. એમ નો આવે. કાં ઓલો જો ભૂવો ધૂણતો હોય ને પેલો, એ આંકડા મારતો હોય કે હું આ છું ફલાણું છું, તો વાહે બીજો ધૂણે. પેલા ભૂવા હોય ઈ ધૂણવા મળે, પછી બીજા ધૂણે. માતાજી નામ દે હું આ દેવ છું આ દેવ. હા પણ ઈ એમ હોય નકર ઈ એકલો, તમે એને એકલા ને કહેજો એટલે એકલો આજ અત્યારે ત્યાં રખડતો છે, એકલો ધૂણે કરે એમ નો ધૂણે. પાઠ માંડેલો હોય તો એમાં એવું હોય અમુક શું કેવાય એવું સંજોગ ભેગો કરે ને એવો, એટલે ધૂણવા મળે. ઈ અમુક દાણા નાખેલા હોય, દાણા ધૂણેલા હોય ત્યાં પાછળ મારી રજૂ થાય. કોઈ સાંભળો, કોઈ એમને ધૂણવા મળે નહીં. સમજાણું તમને? એમ જોડે કે માતાજી નવરી છે. ટૂંકમાં ઈ છે ને આ સંજોગ ભેગા થાય ને બધા, બધી વસ્તુ ભેગી કર્યા પછી ધૂણવાનું થાય. નકર પેલો ફૂવો આંકડો મારે એટલે વાહે બીજા જે જેવા નબળા હોય ને ઈ સોંટી પડે. ભૂવા તો અમારે એક ઈ તો ભૂવા નહીં, કુટુંબના જે છોકરા હોય કે ઈ બધા ધૂણે. ના છે ભૂવા અમુક ખાસા. આપડે બધા ભૂવાને ખોટા નથી પાડતા ને ખોટા કહેવાય નથી કોઈને. અમુક જે છે ને એ અમુક ઘડીક હોય 2 મિનિટ કે એમ એને અંદર આત્મામાં અંદર ઓલું શું થાય, ઝંઝનાટી થાય ઘડીક પૂરતી, પછી જે ચાલુ રાખે ને એ ખોટું. એને માતાજી એનો પવન આવે તો સેકન્ડ 2 સેકન્ડ નો ખબર હોય, પછી બધી ખબર હોય કે ભૂવો બતાવતો. તમે મને બતાવ્યો હોય ને હાસો ભૂવો તો ઈ છે ને રજા લઈને વહી જાય. કારણ કે ખોટું થતું હોય ને તો ઈ એના દેવને નો લજવે, તરત ઉભો થઈને વયો જાય, ઈ નો રહે. એને ખોટું કરવું ન એની, કારણ કે દેવ હાસાયથી જિંદગી જીવતો હોય ઈ. પછી તો ઈ પછી જવાબ જે આપે ને પેલા જે આપી દે, પહેલી વારમાં જે શરૂ સ્ટાર્ટ થાય જે હોય ને ભાઈ ઘડીક પૂરતું સાસુ હોય. પછી તો ડ્રમ ને સેટિંગ ચાલુ કરી દે. હા હવે બેઠા છે અને ભાઈ બેઠા બધી ખબર હોય. હા પછી છે ને આમ કમકમાટ ખોટ ચાલુ રાખે. સમજાણું? અને મેં તમને કીધું ને મારા દાખલા સમાય ને પછી બીજા માંડલા પૈસો એ કઈક મનમાં ભેગો ને એવું બધું. એટલા બધા માંડવા ને એટલું બધું થાય તમે જોવો છો ને. એ તો આ વિજ્ઞાન જાથા વાળા છે કે નહીં, અત્યારે તમે જોવો છો સોશિયલ મીડિયા નથી જોતા? ના ના જોવો છો ને, વિડીયો અપલોડ કરેલા ઘણા હોય. હા તો એ અડધ ખોટા જ હોય, બધાને પકડે છે. નહીં એમ હાસા ભૂવાય છે એવું નથી આપણે કહેતા ખાવ બધા ભૂવા હોય, પણ અમુક કોઈ 5 એવા ભૂવા હોય કે જે સતના ઉપર હાલ્યા જતા હોય. ઈ પછી જે 5 મિનિટ પછી જે આમ શરૂઆત થાય, જે અવતાર આવે એ શરૂઆતમાં કદાચ માતાજીને એને કમકમાટ અંદર આવતો હોય માતાજીના હાસા નામ લઈને, બરોબર? તો બરોબર છે. પછી કલાક ધૂણે 2 કલાક ધૂણે, એ બધું ખોટું એમ. પણ એ અમને અત્યારે બુશ મારે એ આગળ છે, બુશ ના મારતા એ વાહે રહી ગયા. અને ખોટાનું અત્યારે બકે છે હાથાથી જિંદગી હોય બજાર એક ખૂણામાં પડ્યા રહે.
નહીં હકીકત એવું હાસી જ વાત છે ને. જેને ડૂસ બાંધી દે એને કોઈ વાંધો ફોર વ્હીલ લઈને રખડે છે આશા છે એ બિચારા ગાડીઓ લઈને રખડે. હા એટલે આ હું બધું ખોટું કરી આગળ હાથું કરી બિચારો વાહે રહી જાય. હા તમારે કેમ થયું ધંધા પાણી નું કર્યું સેટિંગ? હા ઈ તો કરશું પણ હું શું કહું બોલો ને. તમે જે વાત કરી ને હા ઈ શું કહેવાનું તો મને ભૂલાઈ ગયું. જો તો તમે બીજું કઈક વચમાં લઈ દીધા ભૂવા બાબતની વાત હાલતી છે ને ત્યાં તમે પણ બીજું. આમાં શું છે મારી વાત આમાં હું તમારથી નાનો તમે આમાં પરિચય ને આ બધું તમે કરો તમને અનુભવ હોય આપણે ગમે તમારે આગળ 5 અનુભવ માંથી એક ખાલી મગજમાં લેવી તો આપણને આવું કઈક બેઠક હોય તો આપણને મગજમાં આવે તો સારું પડે ને. ઈ વાતમાંથી જ કઈક હતું ભુવાની વાતમાંથી તે પણ તમે બીજું કઈક વચમાં લાવ્યા મારે ભૂલાઈ ગઈ. તમે મને આટલી વાત કરી હતી આમ માર્ગદર્શન થોડુંક તો તમારે શીખવા મળ્યું નોલેજ. સાચી વાત છે. હું પણ યાદ કરો મળી જાય ભલે તમે નેટ બધું મળી જાય. બરોબર હા કામ કાંઠે પહોંચી ગયા હતા ત્યાં તમે વાળી લીધો ત્યાંથી કે ભાઈ આ કુવામાં પડવાનું નથી પાછા વળી જાવ એટલે હું પાછો વળી ગયો. હા તો આ કઈ તને ભુવન બેઠકમાં નો હાલા એ ભૂલાઈ જાય નહીં આવું બધું યાદ તો આવવું જોઈએ. આવી જ ગયું પણ પ્રોબ્લેમ નહીં ખોપરામાં હતી બધું બોલ કાઢવાનું. ઈ ખોપરામાં વાત સાચી છે અમુક વસ્તુ માતાને યાદ કરો. માતાને યાદ જ કરેલા રોજ યાદ કરવી પણ અમુક વસ્તુ છે કે નહીં એ ખરેખર તમે આપડી લાઈને હાલતા હોય ને ત્યાં બીજું કઈક આડું આવી જાય ને ઓલી વાત મગજમાં નીકળી જાય ને બીજી વાત શરૂ થઈ જાય એવું થયું. એટલે હું બાબત નથી એ મને કહો તો જરાક તમને યાદ આવી જાય. ઈ આ બાબત માતાજી બાબત જ હતું આ સોશિયલ મીડિયા નો પણ હવે ભૂલાઈ ગયું બધું. તો હું તમને કદાચ ભૂવા બનાવ્યા હોય તો ભલું કરે માતાજી હું મારા ઘરે દીવા દુઃખ નથી કરતો. એટલે એમ થોડું હાલે. તારા જીવ હોય નવરો અને નાયલો હોય તો કર નાખો મારા પપ્પા. એ વાત સાચી છે પણ કદાચ ભૂવા તમને બનાવે તો શું કરો એમ કહું. સારું હાલો આટો પેરો મારીને પછી ફોન કરી લે સારું ભલે હાલો.